ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના બાદાજડિયામાં 200 ખેડૂતોને અંદાજે 800 વીઘા જમીનને અસર કરતો માર્ગ ધોવાણ થઈ ગયો હોય તેથી ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી અને તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ તંત્ર કામગીરી કરી નથી। બાદાજડિયા ગામના ખેડૂતોને ગામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના બાદાજડિયા ગામમાં ધોધમાર વરસાદ બાદ ગામથી ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે લગભગ 5 રાજમાર્ગ અને કોઝવેનું ધોવાણ થઈ જતા તમામ ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા નથી। તેને કારણે હજારો વીઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોય તેની માવજત થઈ શકતી નથી અને 5 જેટલા રાજમાર્ગ અને કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો, જેને લઈને બાદાજડિયા ગામના ખેડૂતો અને આગેવાનોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેરાને ટેલિફોનિક વાત પણ કરી પણ ફોન ઉપાડ્યો નથી। ત્યારે ગ્રામ પંચાયત સરપંચને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ જવાબ આપ્યો નથી। ત્યારે ખેડૂતો આગેવાને એવું પણ જણાવ્યું કે બાદાજડિયા ગામ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવે છે અને બીજા દેશમાં રહેતા નથી અને રાજકીય નેતાઓ જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવે છે ત્યારે મત મળી ગયા બાદ કોઈ સાંભળતું નથી। ત્યારે બાદાજડિયા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં જવા માટે 5 રાજમાર્ગ ધોવાણ થઈ ગયું છે, તેથી આવવું જવું મુશ્કેલ બની ગયું। ખેત મજૂર અને ખેડૂતો મહિલાઓને પગપાળા જવું પડી રહ્યું છે અને ખેતરમાં જવા માટે મહામન્નતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બાદાજડિયા ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક 5 રાજમાર્ગ જે તૂટી ગયું છે તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરાય તેવી માંગ છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।